છે કે એક એમ કે ઓ તરીકે હું છું. કેવી તરીકે? તો એમ કે ઓ તરીકે. બસ હું માત્ર એક જ છું, એમ કે ઓ. અત્યારે બસ હું એમ કે ઓ, મોર નોલેજેબલ અધર તરીકે હું અહીંયા ભાગ ભજવું છું, ટીચર નથી. ટીચર બનવા માટે મારે બહુ જ મહેનત કરવી પડશે, બહુ જ મહેનત. તો એટલી મહેનત કરવી પડશે કે એટલે જેની પૂછો નહીં. ટીચર તો એવું હોય કે જે બધી જ વાતો એટલે એ કહે બસ સમજાઈ જાય. તો હું બસ એક મોર નોલેજેબલ અધર હું, જે કે આ કન્ટેન્ટ વિશે થોડીક માહિતી, એટલે લિટિલ બીટ, એક કદમ નહીં પણ અડધો કદમ વધારા હું આપ લોકોથી જાણું છું. અને એ અડધો કદમ કેવી રીતે ચાલવાનું છે એ વિશે હું શીખડાવું છું પણ નહીં, હું શેર કરું છું બસ. અને એ કન્ટેન્ટ બુકમાં પણ લખેલ છે, સિલેબસમાં પણ લખેલ છે, ગૂગલમાં પણ લખેલ છે. એને બસ કેવી રીતે પરીસવાનું છે, કેવી રીતે કહેવાનું છે, કેવી રીતે એને ઉપયોગ કરવાનો છે, બસ ઈ જ રાહ હું આપ લોકોને દેખાડું છું. બાકી હું કોઈ એવા મારામાં એવી એટલી દમ નથી અને હું એટલા કમ્પિટન્ટ પણ નથી કે હું ટીચર તરીકે બની જાઉં. ઠીક. હવે આ ટીચિંગ જે હું એમ કે હું છું, એમ કે છું, પણ ઈ એમ કે ઓ તરીકે જે કાંઈ ડિલિવર કરું છું આપ લોકોને, જે કાંઈ હું અહીંયાથી કહું છું, જે કાંઈ હું આપ લોકોને બતાવું છું, શો કરું છું, ઈ જ શો કરવાની વાતને ટીચિંગ કહેવાય છે. જે કોઈ મોર નોલેજેબલ અધર હોય છે અને જે લેસ નોલેજેબલ અધરને જે કાંઈ બતાવે છે એ એક પ્રકારના ટીચિંગ હોય છે. એક પ્રકારની ટીચિંગ. તમને કાંઈ આવડે છે અને તમે કાંઈ બતાવો છો મને, કાંઈક સ્કિલ છે કે અહીંયા એમકેઓ નું કામ શું છે? જો એમકેઓ અહીંયા એમકેઓ એટલે દરેક જગ્યા બધા ટીચર નથી, એટલે એમકેઓ બધા નો હોય થઈ શકે. જ્યાં ટીચિંગ થાય ત્યાં ટીચિંગ ક્યાં થાય ઈ પણ કહી દઉં કે તમે ગયા રોડ ઉપર અને કોઈ તમને એક રસ્તો બતાવી દીધો, તો ઈ ટીચિંગ નથી. ઈ ટીચિંગ નથી, ઈ તો બસ ઈ એક નોલેજ શેરિંગ છે. એ તમને કહી દેશે એમ કેવો તો છે, પણ એ તમને બસ રાસ્તો બતાવે છે. તમે ગયા દુકાન ઉપર કે કોઈ જગ્યા ગયા, તમે કઈ નવી વાતો કોઈએ તમને શીખડાવી દીધી, તો ઈ ત્યાં ઈ ટીચર નથી, ત્યાં ઈ એમકેઓ નથી. એમકેઓ તો છે પણ ત્યાં ટીચિંગ નથી કરાવતો. ટીચિંગ ત્યાં થશે જ્યાં એમકેઓ સાથે કે એસ એ બિલ્ડ થશે. શું થશે? કે એસ એ બિલ્ડ થશે. એટલે નોલેજ પણ તમને આવશે, સ્કિલ પણ તમને આવશે અને સ્કિલ પણ આવશે. હવે ઈએમકેઓ એવા જે તમારા અંદર નોલેજ, સ્કિલ અને એટીટ્યુડ બિલ્ડ કરી દે, નોલેજ, સ્કિલ અને એટીટ્યુડ બિલ્ડ કરી દે, એ વ્યક્તિ છે, એ વ્યક્તિ ટીચિંગ કરે છે. એટલે અહીંયાથી જો તમારા અંદર કોઈ પણ વ્યક્તિના અંદર, ધારો કે એક વ્યક્તિ અહીંયા છે, એક વ્યક્તિ અહીંયા છે અને બીજા વ્યક્તિ અહીંયા છે, આ બે વ્યક્તિઓ છે, આ બે વ્યક્તિઓમાં એક હું છું અને આ સાઈડમાં તમે લોકો છો, અને તમે લોકો, તમારા લોકોમાં નોલેજ, સ્કિલ અને એટીટ્યુડ ડેવલપ થાય છે મારા દ્વારા, હું એક એમકેઓ. તો આ વચ્ચે જે કાંઈ ડિલિવરી થાય છે, આ ડિલિવરીને જે કાંઈ માથાત દ્વારા, જે શેપિંગ દ્વારા જે કાંઈ થાય છે એને જ ટીચિંગ કહેવાય છે. એટલી વાત સમજાઈ ગયા? नरेश भैया कहाँ जा रहे हो? धूप लग रही है क्या? कोई तो बोलो. એ પપ્પા ક્યાં આવ્યા ગયા બધા? કોઈ બોલતા જ નથી. हाँ सर। हाँ, એટલે ટીચિંગ का मतलब समझ में आ गया कि टीचिंग क्या है. अब हमें ये समझना है, અત્યારે હવે આપણે એ સમજવાનું છે કે એપ્રોચ શું છે. ટીચિંગ વિશે આપણે સમજી લીધા. અહીંયા જેટલા ટર્મિનોલોજી છે, પહેલા ટર્મિનોલોજી આપણે સમજી લઈએ, પછી આગળ જઈએ. એટલા જેટલા શબ્દો છે એમાં શબ્દો સમજી લઈએ. હવે પહેલા શબ્દ આપણે સમજી લીધા, ટીચિંગ. હવે આપણે સમજીએ એ ટીચિંગ માટે ટીચિંગ નું એપ્રોચ શું.
ટીચિંગનું સૌથી પહેલા આપણે સમજવાનું છે એપ્રોચ. એપ્રોચ એટલે ઈ કે તમે કેવી રીતે હું અહીંયાથી તમારી સુધી કેવી રીતે પહોંચું છું. એપ્રોચ છે શું? આ લેપટોપ અને ઇન્ટરનેટના માધ્યમથી હું તમારી સુધી પહોંચું છું. આ એપ્રોચ છે. એપ્રોચ એક તરફની ફિલોસોફી હોય છે. ફિલોસોફી એક દર્શન, એક થિયોરિટિકલ આસ્પેક્ટ હોય છે. એટલે જે એપ્રોચ છે કે હું તમારા સાથે કેવી રીતે પહોંચશું. કોઈ એક આવે છે, આપણે જઈએ છીએ કોઈ મઠમાં, કોઈ એવા ધાર્મિક પ્લેસ ઉપર, તો ત્યાં કોઈ મહાત્મા હોય છે, સેન્ટ હોય છે, યા કોઈ પ્રીચર હોય છે. તો એ વ્યક્તિ જે કાંઈ કહે છે, એ આપણા સુધી પહોંચાડે તો છે કાંઈ, આપણા સુધી કાંઈ પહોંચાડે છે. એ જે કાંઈ પહોંચાડે છે એ આપણામાં ઉતરી જાય છે. તો જ્યારે આપણે ઉતરે છે તો એ કઈ પ્રકારની પ્રક્રિયા છે? એ થિયોરિટિકલ પ્રક્રિયા છે. એનું એક દર્શન અલગ છે. એ જે કાંઈ રીતે કહે છે, જે કાંઈ રીતે વાત કરે છે, કે એક કોઈ દર્શનના માધ્યમ, એક કોઈ સ્પિરિચ્યુઅલના માધ્યમ, એક કોઈ જ્ઞાનના માધ્યમ, એક કોઈ અંતરાત્માથી જોડાવાની પ્રક્રિયા, એક કોઈ ભગવાનથી જોડાવાની પ્રક્રિયા, અલ્લાહથી જોડાવાની પ્રક્રિયા, ગોડથી જોડાવાની પ્રક્રિયા, એ અમને પહોંચાડે છે, એ અમને કહે છે. તો જે કહે છે એને કહેવાય છે એપ્રોચ. કે તમારા સુધી કેવી રીતે પહોંચે છે, કેવી રીતે કહે છે. તો સૌથી પહેલા એ તમને વિચારે છે, તમને સમજે છે કે તમે શું છો, તમે શું છો, કેવા પ્રકારના છો, શું કરો છો તમે, શું તમારી દર્દ છે, હું તમે કહેવા માંગો છો. એટલે હું તમે કેવી રીતે, શું કામ અહીંયા તમે આવ્યા છો, અને શું કામ હું અહીંયા આવેલા છું, શું કામ તમારા અને મારા વચ્ચે સંબંધ છે, શું કામ તમે અને હું અહીંયા એક સાથે ભેગા થયેલા છીએ, શું કામ, આ હેતુ શું છે. આ હેતુ જે એક સાધન, જે હેતુ છે, જે બ્રિજ છે, એ મારાથી હું તમારા વચ્ચે પહોંચું, એ જે બ્રિજ છે એપ્રોચ. જે સેતુ છે એપ્રોચ. અને આ એપ્રોચ પર જે કોઈ ચઢે છે એ થિયોરિટિકલ આસ્પેક્ટ હોય છે. કયો આસ્પેક્ટ? સૈદ્ધાંતિક આસ્પેક્ટ હોય છે. તો સૈદ્ધાંતિક આસ્પેક્ટને કહેવામાં આવે છે એપ્રોચ. લોકો કહે છે ને, ભાઈ થોડું એપ્રોચ લગાડો ને, થોડી વાતો કરો ને જઈને. તો હું કેવી રીતે, તો તમે એક કામ કરો છો, એપ્રોચ કેવી રીતે કરાવો છો. એક કોઈ મોટા માણસને બોલાવ્યા અને તમે તો ડાયરેક્ટ નથી એપ્રોચ કરી શકતા, તમે ડાયરેક્ટ તો નથી મળી શકતા, પણ તમે મળવા માટે શું કર્યા, તમે મળવા માટે કોઈ બીજા વ્યક્તિને વાતો કર્યા, અને વાતો કરીને પછી એને એપ્રોચ લગાડ્યા કે સર આવું થઈ શકે શું? તો હા, થઈ શકે. કેમ ન થઈ શકે? એને કહેવાય છે એપ્રોચ. એપ્રોચ એટલે પહોંચવાની પ્રક્રિયા. એમ તો એપ્રોચ મેથડમાં બહુ વધારે ડિફરન્સ નથી, પણ ડિફરન્સ છે એપ્રોચ જે છે થિયોરિટિકલ છે, અને મેથડ જે છે એ પ્રેક્ટિકલ છે. હવે મેથડ શું? મેથડ એટલે કે કઈ પદ્ધતિથી, એક તો છે કે મારે ત્યાં પહોંચવાનું છે, પહોંચવાની જે વાત છે એ તો થયો એપ્રોચ. પણ આ પહોંચશું કેવી રીતે? ચાલીને, દોડીને, બોલીને, ઉડીને, તૈરીને, કેવી રીતે પહોંચશું? આ જે પહોંચવાની જે પ્રેક્ટિકલ આપણે કરીએ છીએ. કોઈએ કીધું ત્યાં પ્રીચર છે, સંત છે, મહાત્મા છે, સાધુ છે, એને કીધું કે ભગવાનને જ્યાર સુધી તમે નહીં પહોંચશો ત્યાર સુધી તમારો આખો જીવન બેકાર છે. જ્યાર સુધી તમે કન્ટેન્ટ નહીં વાંચશો, જ્યાર સુધી તમે આ પાઠને ભણશો નહીં, ત્યાર સુધી તમારો કાંઈક ભલો થશે નહીં. હવે એને કઈ ભણાવી દીધું, આ સંતોષરે કઈ ભણાવી દીધું, જિજ્ઞાબેને કઈ ભણાવી દીધું, બધા જ ટીચરો કઈ ભણાવી દીધું. આ ભણાવી તો દીધું, પણ જ્યાર સુધી તમે પોતે નહીં ભણશો, જ્યાર સુધી તમે પોતે ટીચરની સાથે સાથે તમે પોતે જો એપ્રોચ નહીં લગાડશો, ટ્રાય નહીં કરશો, તો નહીં થશે. તો હવે તમે કિતાબને વાંચો છો શું કામ? તમારે ત્યાં પહોંચવાનું છે. એ પહોંચવાનું એપ્રોચ છે. હવે જે ભણવાની જે તમે વાંચો છો, જે તમે ચાલો છો, જે તમે લખો છો, જે તમે ગોખો છો, એ ગોખવાની, ચાલવાની પ્રક્રિયા જ્યાં પ્રેક્ટિકલ થાય છે, જ્યાં કઈ કર્મ થાય છે,
ઈ કર્મ કરવાની પ્રક્રિયા છે મેથડ. એવી રીતે જ્યારે ટીચર કોઈ વાતને તમારી સુધી પહોંચાડે, હવે પહોંચાડે છે કેવી રીતે? ધારો કે ત્યારે હું એપ્રોચ તમારી સાથે લગાડું છું, તમારી અહીંયા એપ્રોચ લગાડું છું કે હું આપ લોકોને કંઈ પહોંચાડું છું, પણ પહોંચવાની પ્રક્રિયા એક તો છે પહોંચાડવાની જે છે એને કહેવાય એપ્રોચ, પણ પહોંચાડું છું કેવી રીતે? તો ત્યાં કઈક ઘટિત થાય છે. તો અહીંયા હું ઇન્ટરનેટના માધ્યમથી, ગૂગલના ઝૂમના માધ્યમથી પીપીટી બનાવીને કાંઈ ઉદાહરણના માધ્યમથી, કાંઈ કન્ટેન્ટના માધ્યમથી, કાંઈ બોલવાની પ્રક્રિયાના માધ્યમથી, કાંઈ સાઇનના માધ્યમથી હું આપ લોકોને કંઈ સમજાવું છું. તો એ સમજાવવાની પ્રક્રિયાને કહેવાય છે મેથડ. મેથડ કેવા? તો લોકો બસ લેક્ચર લઈને ખાલી બોલી લેક્ચર બધામાં હોય છે લેક્ચર, પણ જ્યાં બસ માત્ર કોઈ બોલે, વન વે હોય, જ્યાં કોઈ બોલે અને ત્યાં કોઈ બીજું કામ નથી હોતો, એને કહેવાય લેક્ચર. તો ખાલી આવીને કોઈ લેક્ચર લઈ લીધા, જેમ ધારો કે મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબ આવીને બસ મંચ ઉપર બેસીને બોલીને વયા ગયા, હવે ઈ લેક્ચર છે. ધારો કે કોઈ બીજા વ્યક્તિ આવ્યા, કોઈ એન્કર આવ્યા કે કોઈ બીજા કોઈ સ્પીકર આવ્યા, સ્પીકર આવીને બોલીને વયા ગયા, તો ઈ લેક્ચર લે છે. એક તો છે લેક્ચર. બીજું કોઈ એક વ્યક્તિ છે લેક્ચર પણ લે છે અને સાથે સાથે કઈ બતાવે પણ છે, કઈ એક્શન પણ, રિએક્શન પણ કરે છે, કઈ ડેમો પણ કરે છે, કોઈ ડ્રામા પણ કરે છે, કઈ પીપીટી પણ દેખાડે છે. તો ઈ ડેમોન્સ્ટ્રેશન છે, એટલે દેખાડે છે. ધારો કે હું અત્યારે તમને લેક્ચર તો લઉં છું, પણ એક પીપીટી પણ દેખાડું છું, હું એક એક્શન પણ કરું છું. તમે મારા ચિત્ર પણ જોઈ શકો છો, મારા ફિગર પણ જોઈ શકો છો કે હું કેવી રીતેની મારો ભાવ છે. તો ઈ છે મેથડ. લેક્ચર કમ ડેમોન્સ્ટ્રેશન મેથડ. બીજું છે ડેમોન્સ્ટ્રેશન, બસ માત્ર ડેમો કરીને, ભાઈ હું જો બધા મારી સામે જો અને હું જેમ જેમ કરું છું એમ તમારા લોકોને પણ કરવાના છે. ધારો કે આપણા વાત કરીએ કે યોગી આપણા એ કોણ છે, રામ 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 કોણ આપણા યોગી, એ જે હા રામદેવ બાબા, રામદેવ બાબા. હા બાબા રામદેવ. તો બાબા રામદેવ બધું જ કામ એક તો કહે છે, પહેલા તો કહીની વાત પૂરી થઈ ગઈ, હવે ડેમો કરે છે કે કેવી રીતે યોગ કરીએ, એક બીજા વ્યક્તિ છે કે આપણે શાંતિ કેવી રીતે લેવાની છે, આપણને પીસ કેવી રીતે લેવાના છે. તો પીસ કેવી રીતે લેવાના છે, પીસ ના માધ્યમ બતાવે છે કે પહેલા એકદમ મન એકદમ શાંત કરો અને શ્વાસને અંદર લ્યો, શ્વાસને અંદર લઈને પછી ધીરે ધીરે શ્વાસને અંદર લ્યો અને શ્વાસને અંદર લેતા પછી ધીરે ધીરે અંદર વિચારો અને વિચાર્યા પછી ધીરે ધીરે શ્વાસને બહાર કરો. અને એવી રીતે એ કહેતા કહેતા બોલે પણ છે અને સાથે સાથે કરે પણ છે. તમને તમારી આંખ બંધ છે, જો તમે આંખ ખોલશો તો તમને લાગશે કે જે કાંઈ ઈ કહે છે ઈ પણ સાથે સાથે ડેમો કરીને બતાવે છે. તો ઈ છે ડેમો. બીજું ક્યારેક તમે જોયા હશો સર્કસમાં, એક આપણે ટ્રેનમાં પણ જતા આપણે રસ્તામાં પણ જતા એક છોકરી અને એના મમ્મી પપ્પા કે એના કોઈ વાલી ઈ સાથે હોય છે. તો હોતા ઈ કહે છે કે હાલો આપણે કઈ સર્કસ કરીએ. તો છોકરી જે છે ને, છોકરી હોય કે છોકરા હોય, બંને છોકરા પણ કરે છે, છોકરી પણ કરે છે, ઈ એટલા ફ્લેક્સિબલ છે કે બાંસના લાકડી ઉપર ઈ જે છે ચડી જાય છે અને ઈ કરતબ દેખાડે છે. ઈ મતલબ સર્કસના જેવા ઈ બધું કરતબ દેખાડે છે. હવે એ કરતબ દેખાડે છે, તમે જુઓ છો, તમને આનંદ આવે છે. હવે એ જ પ્રક્રિયા છે, એ પણ ડેમો છે. તમારી સુધી પહોંચવા માંગે છે કે ભાઈ હું ગરીબ છું અને હું આ કરતબ એટલા માટે કરું છું કે મારે ખાવા માટે, મારી જે પેટ છે, પેટને પૂરું કરવા માટે હું આ કરતબ દેખાડું છું. કોઈ ગાયન કરે છે, કોઈ ગાવે છે, તો ગાવે છે, ગાવાની પ્રક્રિયા મેથડ છે, પણ એ તમારા દિલ સુધી પહોંચવાની પ્રક્રિયાને કહેવાય એપ્રોચ. મને લાગે છે એપ્રોચ અને મેથડ બંને આપ લોકોને સમજાઈ ગયા છે. યસ સર. એપ્રોચ એટલે થિયોરિટિકલ આસ્પેક્ટ્સ, પહોંચવાની પ્રક્રિયા, જે આપણે વિચાર્યા પહોંચવાનું, અને મેથડ છે કે પ્રેક્ટિકલ કરીને આપણે ત્યાં પહોંચીએ છીએ, એને આપણે મેથડ કહેવાય છે. અને વિષય ભણાવતી વખતે ઘણા મેથડ હોય છે, ઘણા મેથડ આગળ જઈને ચર્ચા કરશું કે કેટલા મેથડ છે, એ મેથડ હોય છે. અને દરેક વિષયને ભણાવવાની મેથડ અલગ અલગ હોય છે. દરેક વિષયને પહોંચવાનું એપ્રોચ તો એક જ હોય છે કે આપણે શીખવાનું છે, એપ્રોચ તો એક જ હોય છે, પણ એની સાથે સાથે મેથડ ઘણા હોય છે. હવે ઈ મેથડ અને એપ્રોચને આપણે શીખવાના છે, એ કયા કોન્ટેક્સ્ટમાં, અને આ બંનેમાં ડિફરન્સ શું છે, અને શું કામ એપ્રોચ અને ઇમ્પોર્ટન્સ
જરૂરિયાત છે. એટલે શું કામ જરૂરિયાત છે એપ્રોચ અને મેથડ એ પણ આપણે ચર્ચા અંદર કરીશું. તો આગળ વધીએ મિત્રો. યસ. આ જો આ બસ એટલે બસ એક જ સ્લાઇડમાં મને લાગે છે કોન્સેપ્ટ આપ લોકોને ક્લિયર થઈ ગયો છે, પણ આગળ જઈને જ્યારે હું થોડી હજી ડીપ આમાં ચર્ચા કરશું તો એના વધારાથી આપણે ચર્ચા થઈ એટલે વધારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચાલો આગળ જઈએ. આગળ થોડુંક પીકેના વિશે ચર્ચા કરશું. થોડો નવો શબ્દો છે, કદાચ તમને લોકોને અંગ્રેજીમાં છે. આજે જે મોટા ભાગના જે શબ્દો છે એ અંગ્રેજીના છે, પણ સમજાવશું હું. એ ચિંતા નહીં કરવાની, સમજાવશું. ચાલો તો આપણે થોડી ચર્ચા કરશું શેની કે એપ્રોચ અને મેથડ વિશે ચર્ચા કરશું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એપ્રોચ અને મેથડની ચર્ચા કરશું. એટલે શું એની વિશેષતાઓ શું છે એપ્રોચ અને મેથડના, પહોંચ અને મેથડના પદ્ધતિના શું એની વિશેષતાઓ છે એની ચર્ચા કરશું. પદ્ધતિ અને પહોંચ ના અંદર આપણે એના તફાવતો સમજશું, પછી કન્ક્લુઝન અને પછી થોડા પ્રશ્નો પણ સમય રહેશે તો કરી લઈશું. આપણને કેટલા ટાઈમ સુધી ચાલવાના છે? 3 વાગ્યા સુધી. 3 વાગ્યા સુધી, એટલે અડધા કલાકના ટાઈમ હજી છે આપણા પાસે. ચાલો કાંઈ તો આજે તો આ પૂરો ચેપ્ટર આજે તો પૂરો નહીં થશે મને લાગે છે, પણ છતાં આપણે ટ્રાય કરશું એ ખેંચી લેશું. ચાલો તો પરિવાર ઓલું પિક્ચર બતાવો ને. કઈ પિક્ચર? હમણાં તમે 3 ઓલામાં લખેલું તમે બોલી ગયા નહીં. આ હા બસ ઓકે. હા સર થેન્ક યુ. અચ્છા, તમે સ્ક્રીનશોટ લો છો? ઠીક છે, ઠીક છે, સારું. આગળ તો સૌથી પહેલા છે મેગઝિમ્સ ઓફ ટીચિંગ ઇઝ ગિવન બાય. અહીંયા એક મેગઝિમ્સ પણ હોય છે. મેગઝિમની ચર્ચા કદાચ આગળ આવશે તો આવશે. મેગઝિમ એટલે હોય છે શિક્ષણના સૂત્રો. તો શિક્ષણના સૂત્રો કે કોના દ્વારા આપવામાં આવેલ છે? તો આ છે કેમેનિયસ દ્વારા આપવામાં આવેલ છે. કેમેનિયસ આ સૂત્રો ક્યારેક ક્યારેક સીટેટમાં પૂછે છે. તો કેમેનિયસ અને હર્બર્ટ સ્પેન્સર દ્વારા આ શિક્ષણના સૂત્રો કેવા રીતના? તો આપણે જ્યારે ભણાવીએ તો કેવી રીતે ભણાવીએ છીએ? તો ભણાવીએ છીએ આપણે સરળથી કઠિનના તરફ. સૌથી પહેલા સરળ, પછી કઠિન, એને કહેવાય છે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ. પછી કોઈ વસ્તુ કોન્ક્રીટ બતાવીને પછી એબ્સ્ટ્રેક્ટ. કોન્ક્રીટ બતાવીને, ધારો કે આ મારી સામે બોટલ છે, દેખાય છે બોટલ? નથી દેખાતો. હાલો હું મારો વિડીયો કઈ વાંધો નહીં. ચાલો તો ધારો કે તમારી પાસે કોઈ બોટલ છે, તમે બોટલ દેખાડીને બતાવ્યા કે આ બોટલ છે. દેખાય છે બોટલ? નથી દેખાતું. નથી લેતો. હા બોટલ દેખાય, બોટલ છે. ધારો કે આ બોટલ છે, હું બતાવ્યું કે આ બોટલ છે, પણ બોટલ કંક્રીટ છે. તો કંક્રીટ પછી આ બોટલ કેવી રીતે બનેલું છે એ તમને નહીં ખ્યાલ આવશે. બોટલ બનેલું છે તો તમને ખ્યાલ આવશે, પણ બોટલ કેવી રીતે બનેલું છે તમને ખ્યાલ નહીં આવશે. તમને આ મારો મોઢો દેખાય છે, મારો આ પૂરો આખો મોઢો દેખાય છે, પણ મોઢા તો સામે દેખાય છે. મોઢાને અંદર શું છે? સ્કિન કેવી રીતે બનેલી છે, માથો કેવી રીતે બનેલો છે, આગળના અંદરના ભાગ કેવી રીતે બનેલો છે, અંદરના ભાગમાં શું શું છે એ તમને નથી દેખાતો. તો સૌથી પહેલા આ બધું મોઢો દેખાડીને પછી અંદરના ભાગ જે છે બતાવવાની પ્રક્રિયાને કહેવાય છે કંક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ. તો એ મેગઝિમ છે. એવી રીતે એક આખો શરીર પહેલા બતાવવાનું, પછી શરીરના ભાગો બતાવવાનું, એને કહેવાય છે હોલ ટુ પાર્ટ, સંપૂર્ણથી અંશની તરફ. એવી રીતે ઘણા જ મેગઝિન છે જેની ચર્ચાઓ આગળ આપણે કરશું આગળના ક્લાસમાં. તો કોના દ્વારા આપવામાં આવેલ છે? મેગઝિન્સ કોના દ્વારા આપવામાં આવેલ છે? તો એ આપવામાં આવેલ છે કેમેનિયસ અને હર્બર્ટ સ્પેન્સર. હવે તમને લોકોને ખ્યાલ હશે કિન્ડરગાર્ટન મેથડ કોના દ્વારા આપવામાં આવેલ છે? જે કિન્ડરગાર્ટન કેજી નહીં કહેવામાં છે. એક પ્લેવે મેથડ હોય છે, એક કિન્ડરગાર્ટન મેથડ હોય છે, એક મારિયા મોન્ટેસરી મેથડ હોય છે. તો આ ત્રણેય મેથડ ઘણા ફેમસ છે, જે આપણે આટલી ઇન્ટરવેન્શન ના બાળકો માટે આપણે ઉપયોગ કરીએ છીએ. જે નાના બાળકો, જે આપણને ખ્યાલ છે ને, આપ લોકોને મેં એક વાર ચર્ચા તો કરી હતી કે આપણે ક્લાસ કેવી રીતની હોય છે. તો ક્લાસમાં આપણનું ક્લાસ જે વર્ગ છે ને બદલાઈ ગયું છે. પહેલાનો વર્ગો કેવા હતો? તો પહેલાનો વર્ગ હતો 5, પછી 3, પછી 4, એવા પ્રકારના વર્ગો હતો. એટલે જે પ્રાઇમરી સ્કૂલના પ્રકારો છે, સ્કૂલ એવા હતો. પહેલા આપણે 1986 ના જે શિક્ષા નીતિ હતી, આ શિક્ષા નીતિમાં સ્કૂલના પ્રકાર એવા હતો કે પહેલા ધોરણથી લઈને પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા
ઈ થયો, પછી છઠ્ઠા સાતમા આઠમા ઈ થયો, પછી 9મા 10મા 11મા ને 12મા ઈ થયો. એટલે આ 1 થી 5 1 થી 5 ઈ, અને પછી 6 થી 8 3, અને પછી 9 10 11 12 જેને માધ્યમિક સ્કૂલો કહેવામાં આવે, માધ્યમિક, તો 9 10 11 12 ઈ. એટલે આવા પ્રકારના વર્ગમાં સ્કૂલને ડિવાઈડ કરવામાં આવ્યો હતો. પણ હવે એ બદલાઈ ગયું છે. કેવી રીતે બદલાઈ ગયું છે? તો 5 5 કોઈને ખ્યાલ છે? યસ સર. બોલો. બોલો. 5 plus 3 plus 3. હા, બરાબર બરાબર. 5 plus 3 plus 3 plus 4. વેરી ગુડ. ઈ કોણે બોલ્યું? ઈ કોણે બોલ્યો? અરે હું કોણ? અંજુ. અંજુ. સરસ. તો આ 5 plus 3 plus 3 plus 4. હવે આ જે 5 છે, આ 5 છે, અત્યારે હું ચર્ચા કરું છું કિન્ડરગાર્ટનની. તો ઈ જ 5, આ 5 માં શું છે? તો KG1 આને KG1 કહી લો, કાં તો એને પ્રી પ્રાઇમરી 1 કહી લો. પછી KG2 પછી એક બાલવાટિકા. KG2 પછી બાલવાટિકા. બાલવાટિકા આપણને ખ્યાલ છે કે કોઈ ગયા છે આપણી બાલવાટિકામાં? યસ સર. ભાવનગરમાં છે બાલવાટિકા? ભાવનગરમાં છે બાલવાટિકા? કોઈ ગયા છે બાલવાટિકામાં? ક્યાં છે? ક્યાં છે? ટોપ 3 ના બાજુમાં છે, कालियाबीड़ ना बाजूમાં છે. हैं कि આપણે हाँ सर, लेके गए थे बच्चों को. कौन लेके गया था? आप लोग लेके गए थे? नहीं, यहाँ से स्कूल से जो सीपी स्कूल है ना, वहाँ उन बच्चों को लेके गए थे, हॉस्टल वाले बच्चों को. तो कहाँ पे है ये? वो मुझे नहीं पता. हैं, कहाँ पे है ये? सर बाल वाटिका बोर तालाब में है. बाल वाटिका बोर तालाब में. ठीक. આ બોર તળાવની પાસે છે, ત્યાં આગળ બાલ વાટિકા આખું છે. હા, ઈ તો એટલે કોઈ બનાવેલા છે, પણ આ એક જે એક્ચ્યુઅલ બાલવાટિકા છે ક્યાં છે? ગીજુભાઈ બધેકાના સ્કૂલ, ઘર શાળા છે ને? આપણા બેરામુંગા સ્કૂલ છે, બેરામુંગા સ્કૂલની બાજુમાં ગીજુભાઈ બધેકાના સ્કૂલ, ત્યાં બાલવાટિકા છે. તમે જો બધા જ લોકો ત્યાં વાંચે છે, ભણે છે ત્યાં. તો એ બાલવાટિકા ત્યાં છે. ત્યાં નાના બાળકો, ભાવનગરના કોઈ પણ જે નાના બાળકો છે ત્યાં સૌથી દક્ષિણામૂર્તિ. તો એ દક્ષિણામૂર્તિમાં ત્યાં બાલવાટિકા છે, ગીજુભાઈ બધેકા દ્વારા બનાવેલી. ત્યાં બાળકો આજ KG1 KG2 બાલવાટિકા, અને પછી પહેલો અને પછી બીજો, આ અહીંયાથી લઈને KG1 KG2 બાલવાટિકા પહેલા અને બીજા સુધી આ છે 5મા ધોરણના, એટલે 5 ફર્સ્ટ 5 ના સ્કૂલ. પહેલા 5 ના સ્કૂલ આ છે. હવે સ્કૂલના જે પ્રક્રિયા છે બદલાઈ ગઈ છે. એટલે KG1 KG2 બાલવાટિકા પહેલા અને બીજા જો સ્કૂલ બનશે તો આ સ્કૂલ એક અલગ રહેશે. પછી આપણે પણ ભણ્યા છીએ કે પહેલા પ્રાઇમરીમાં ભણ્યા, પછી અપર પ્રાઇમરી ભણ્યા. પ્રાઇમરી સ્કૂલ અલગ હતું અને છઠ્ઠા સાતમા આઠમા સ્કૂલ અલગ હતું. એવી રીતે આ અહીંયા ત્રીજા ચોથા પાંચમાની સ્કૂલ અલગ રહેશે. ત્રીજા ચોથા અને પાંચમાની સ્કૂલ અલગ રહેશે. પછી છઠ્ઠા સાતમા આઠમાની સ્કૂલ અલગ રહેશે. પછી 9મા 10મા 11ના 12મા જેમ સ્કૂલ હતો એવી રીતે સ્કૂલ રહેશે. અત્યારે હું આ 3 4 ની વાત નથી કરતો, બસ માત્ર 5 ની વાત કરું છું. તો આ જે 5માં જે કઈ ભણાવવાની પ્રક્રિયા છે, જે કઈ પદ્ધતિ છે, જે ભણાવવાની પદ્ધતિ, તો આ ભણાવવાની પદ્ધતિ છે એને કહેવામાં આવે છે કિન્ડરગાર્ટન મેથડ. હવે किंडरगार्टन मेथड ने जब प्रैक्टिकल तरीके એને ઉપયોગમાં લઈએ, किंडरगार्टन मेथड ने प्रैक्टिकल तरीके જ્યારે લઈએ તો એ તો કહેવાય મેથડ. પણ જ્યારે આ કોઈ બનાવ્યું ફ્રેડરિક ફ્રોબેલ, તો આ જે છે આ થયો થિયોરિટિકલ. તો થિયોરિટિકલ હવે કિન્ડરગાર્ટન એપ્રોચ પણ થયો. એપ્રોચ કેવી રીતે થયો? એપ્રોચ એવી રીતે થયો કે
આ એક કિન્ડરગાર્ટનની ફિલોસોફી બની છે કે કિન્ડરગાર્ટનમાં નાના બાળકો ભણશે અને ત્યાં કિન્ડરગાર્ટન કહેવાય છે બાળકોના બગીચા, બાલ બગીચા. તો બાલ બગીચા એટલે બાળકોના બગીચા છે, બાળકો બગીચામાં રહેશે અને પોતે મસ્તીમાં રમશે, ખલશે, જે કાંઈ છે એને કરવાના છે. એકદમ સ્ટ્રેસ ફ્રી, એકદમ કોઈ ચિંતા નહીં કરવાના. આ વગર ચિંતાના, વગર ભારના, વગર વર્ણનના બાળકો ત્યાં મળશે. તો એ છે કિન્ડરગાર્ટન મેથડ. તો કિન્ડરગાર્ટન મેથડ ની ફિલોસોફી જે છે એ અપ્રોચ કહેવાશે. અને જ્યારે આ ફિલોસોફીને સ્કૂલમાં ઉપયોગ કરવામાં આવશે તેને કહેવામાં આવશે પ્રેક્ટિકલ અને એને કહેવાશે મેથડ. તો કિન્ડરગાર્ટન મેથડ કોને આપ્યું મિત્રો? તો એ આપણે ચર્ચા કરીએ. એટલી વાતો સમજાઈ ગયું? જો હું એક વાત બતાવવા માટે કેટલી વાતો કરું છું. એક વાત બતાવવા માટે હું કેટલી વાતો આપ લોકોને કહું છું. આ ખોટે એટલી વાતો બતાવવાની. હા, તો છે કોણ? ફ્રેડરિક ફ્રોબેલ. કિન્ડરગાર્ટન મેથડ કોને આપ્યું? તો ફ્રેડરિક ફ્રોબેલે આપ્યું. સરસ. હવે આગળ જઈએ. આગળ કહે છે ઇનસાઇટ થિયરી ઓફ લર્નિંગ વોઝ પ્રોફાઉન્ડ બાય હુમ. તો ઇનસાઇટ લર્નિંગ જે છે તમને લોકોને કદાચ નહીં આવશે, સાયકોલોજીમાં તમને કોઈ ભણાવ્યા હશે તો ઇનસાઇટ લર્નિંગ થિયરી જે છે એ વોલ્ફગેંગ કોહલરે આપેલા છે. અત્યારે ઉપર ચર્ચા નથી કરતો કેમ કે લર્નિંગના પાર્ટ છે એ બહુ મોટો પાર્ટ છે, તો એની ઉપર ચર્ચા નથી કરતો. તમે લોકો કદાચ વાંચ્યા છો. પછી કહે છે ધ લિસનિંગ એન્ડ રીડિંગ આર સ્કિલ્સ. આપ લોકોને ખ્યાલ છે LSRW વિશે ખ્યાલ છે? LSRW ખ્યાલ છે? વૈશાલી, ડુ ટ્રાય. અંજુ, ડુ ટ્રાય. No, sir. Just do. Maybe you can do. Basically, just focus. I'm giving a clue that L is like a listening. Just try. What will be S and what will be R and what will be W? Just try. L means like listening. हाँ, सर तो हाँ, हाँ, फर्स्ट बोलो. का लिसनिंग, हाँ, सेकंड का स्पीकिंग, वेरी गुड. थर्ड का रीडिंग, अरे वाह, फोर्थ का राइटिंग. अरे वाह, सरस सरस. इसको कहते हैं बच्चे. आप लोग कितने होनहार बच्चे. देखिए तो हमने बस एक जस्ट क्लू दिया और आप लोग सीख गए. यही तो होता है सीखने का. हम कौन होते हैं यार पढ़ाने वाले? आप लोग को इतना सारा कुछ आता है. बस एक क्लू देना चाहिए. सारी बातें माइंड में है, बस आना चाहिए वहां से निकल करके. देखिए तो LSRW क्या होता है? लिसनिंग, स्पीकिंग, रीडिंग एंड राइटिंग. अब इसमें से दो लेटर ऐसे हैं, दो शब्द ऐसे हैं जो एक्सप्रेसिव हैं और दो लेटर ऐसे हैं जो रिसेप्टिव हैं. बताइए कौन से होंगे रिसेप्टिव और कौन से होंगे एक्सप्रेसिव? सर स्पीकिंग और राइटिंग ये तो होंगे एक्सप्रेसिव वेरी गुड, और बाकी दोनों होंगे रिसेप्टिव. वेरी गुड. लिसनिंग और राइटिंग, स्पीकिंग और राइटिंग ये दोनों, अगर हम स्पीक कर रहे हैं, बोल रहे हैं और हम राइट कर रहे हैं तो ये दोनों हो गए एक्सप्रेसिव. और वहीं अगर हम बात करें लिसनिंग की और राइटिंग की, लिसनिंग की और रीडिंग की, लिसनिंग और रीडिंग की, तो ये दोनों क्या हो जाएंगे? ये दोनों होंगे रिसेप्टिव. ये हो जाएंगे रिसेप्टिव. तो लिसनिंग और राइटिंग, सॉरी, लिसनिंग और रीडिंग ये दोनों क्या होंगे? ये दोनों होंगे रिसेप्टिव. तो क्या हो जाएंगे? यहाँ पे क्या आ जाएगा? रिसेप्टिव. मतलब ये दोनों हम ग्रहण कर रहे हैं, कहीं से हम सुन रहे हैं और हम कहीं से पढ़ रहे हैं. અમે ક્યાંકથી સાંભળીએ છીએ અને ક્યાંકથી અમે વાંચીએ છીએ, તો સાંભળવાનું અને વાંચવાની પ્રક્રિયાને કહેવાય રિસેપ્ટિવ. એટલે અમે કંઈક ગ્રહણ કરીએ છીએ, સાંભળીએ છીએ તો પણ મગજમાં જાય છે, આપણે વાંચીએ છીએ તો પણ મગજમાં જાય છે. આપણે મગજમાં જાય છે એને કહીએ આપણે રિસેપ્ટિવ. અને જ્યારે આપણે કોઈ બોલીએ, આપણા અંદરમાં બોલીને કોઈને વિચારી આપણે વ્યક્ત કરીએ છીએ અને આપણે લખીને કાંઈ વ્યક્ત કરીએ છીએ. આપણે બોલીને કાંઈ વ્યક્ત કરીએ છીએ અને લખીને કાંઈ વ્યક્ત કરીએ છીએ તેને કહેવાય છે એક્સપ્રેસિવ. તો રિસેપ્ટિવ અને એક્સપ્રેસિવ આ બે માધ્યમ છે. સરસ, એ પણ આવી. આગળ વધીએ. હવે
છે મેચ કરવાનું છે. તો મેચમાં આ ઘણા બધા આમાં સ્કિલ છે, એને હું સ્કીપ કરું છું કેમ કે અત્યારે જો આની ઉપર ચર્ચા કરશું તો ઘણા ટાઈમ વયા જશે. તો બસ જસ્ટ એ સ્ક્રીનશોટ લઈ લો, પછી એની ચર્ચા કરી લેજો. ઠીક, આગળ વધું. હવે આગળ વધીએ. ઠીક છે, તો છે એનો મેચિંગ પર છે. એ પહેલા કયો એની વિશે આગે કાલ ફરી વાર એનું લેશું. ઈ જ સ્લાઇડ કાલે ફરી વાર રહેશે પૂછવા માટે, તો યાદ રહે આપ લોકોને. ચાલો આગળ વધીએ. હવે આપણે સમજવાનું છે કે એપ્રોચ અને મેથડ શું છે. ટીચિંગ એપ્રોચ એન્ડ મેથડ ઓફ ટીચિંગ. તો એપ્રોચ એન્ડ મેથડ ઓફ ટીચિંગ શું છે એની વિશે આપણે ચર્ચા કરીએ. આવો આપણે, તો હું વિડીયો બંધ કરી દઉં તો એપ્રોચ અને મેથડ બંનેને હું અહીંયા લઈ લઉં છું. ઠીક, એક તરફ છે ટીચિંગ એપ્રોચ અને એક તરફ છે ટીચિંગ મેથડ. બંને દેખાય છે આપ લોકોને? તો પહેલો છે એપ્રોચ શું છે, તો કહે છે કે શિક્ષણ દૃષ્ટિકોણ. ટીચિંગ એપ્રોચને કહેવાય છે દૃષ્ટિકોણ કાં તો પહોંચ. એને દૃષ્ટિકોણ પણ કહેવામાં આવે છે અને પહોંચ પણ કહેવામાં આવે છે. તો કહે છે શિક્ષण दृष्टिकोण શું છે, તો શિક્ષણ दृष्टिकोण व्यापक सिद्धांतों और रणनीतियों को संदर्भ करते हैं जो निर्देशात्मक डिजाइन और वितरण का मार्गदर्शन. એટલે શું કહેવા માંગે છે, એ કહે છે કે જ્યારે આપણે એપ્રોચની વાત કરીએ તો એપ્રોચ શું કહે છે કે થિયરિટિકલ એસ્પેક્ટ્સની વાત કરે છે, એ રણનીતિની વાત કરે છે કે કઈ રણનીતિથી આપણે પહોંચવાના છે. સૌથી પહેલા રણનીતિ બનાવો અને સૌથી પહેલા સૈદ્ધાંતિક વાંચો. આપણે સમજ્યા કે આપણે કઈ ગયા અને મેપમાં આપણે જોયા કે આપ લોકો પણ ગૂગલ મેપ ઉપયોગ કરો છો. ગૂગલ મેપમાં આપે કોઈએ કીધું કે ભાઈ કાલિયાપીઠ જવાનું છે અને વૈશાલીને અને બાકી લોકોને મળવાના છે. તો બાકી લોકોને મળવાના છે અને તમે છો છેક નાડી ચોકડી. હવે નાડી ચોકડીથી આ કાલિયાપીઠ આવવાના છે અને કાલિયાપીઠમાં પણ નટરાજના હોસ્ટેલમાં જવાના છે. હવે કાલિયાપીઠ ત્યાં નાડી ચોકડીથી કેવી રીતે આવશો, તો તમને કોઈ કીધા, બસ એટલું કહી દીધા કે ભાઈ એ લોકો ત્યાં છે. ચોકડી ક્યાં છે? નાડી ચોકડી ક્યાં છે એ કોણ પૂછે છે? નાડી ચોકડી, હેલો, કોણે પૂછ્યું નાડી ચોકડી ક્યાં છે? હેલો, કોણે પૂછ્યું? वैशाली तू पूछी? हाँ सर। अच्छा, तुझे पता नहीं नारी चौकड़ी कहाँ है? नहीं सर। अच्छा, कोई के हालो, कोई के बतावे, भावनगर वासी बता. ઝડપી એટલું ટાઈમ નહીં લગાડવાના, મારી પાસે ઘણા ટાઈમ છે, એટલે ઘણા હજી પોઈન્ટ છે ચર્ચા કરવાની. सर बाद में पूछ लूंगी, जैसे आप अभी पढ़ा दो. हाँ ठीक है. તો નારી ચોકડી આપણે જઈએ ને ભાવનગરથી બહાર, તો આરટીઓ છે. આરટીઓ ને પછી ત્યાં એક મોટો બ્રિજ બને છે. બ્રિજની પાછળ જ્યારે આપણે જઈએ ત્યાં જે અમદાવાદ રસ્તો જાય છે, અમદાવાદ બરોડા રસ્તો જાય છે ઘૂમીને, તો ત્યાં ઈ જ સર્કલ જે છે એ નારી ચોકડી છે. ઠીક, તો ત્યાંથી કોઈએ તમને, હવે તમે કોઈ બસથી આવ્યા, ધારો કે તું આવી, હવે પાલીથી આવી, અને પાલીવાળા બસ રોજ આવે છે, કાં તો 3 દિવસમાં આવે છે, કાં તો વીકમાં એક વાર આવે છે. તો એક વાર એ પાલીથી આવ્યું અમદાવાદ થતું અને આ નારી ચોકડીની ઉતારી દીધી. હવે નારી ચોકડીથી કહે છે ભાઈ હવે અહીંયાથી અંદર મારે મનાઈ છે, બસ લઈને હું આગળ જઈ નહીં શકું. હવે નહીં જઈ શકું અને કોઈએ કીધું કે ત્યાં તું પહેલી વાર આવી અને તારે જવાના છે હોસ્ટેલમાં, પીએનઆર સોસાયટીમાં જવાના છે, નટરાજમાં જવાના છે. હવે તને ખ્યાલ નથી કેવી રીતે જવાનું, તો ફોનમાં ગૂગલ મેપમાં તું નાખી કે આ પીએનઆર સોસાયટી નટરાજ હોસ્ટેલ, નટરાજ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ. તો હવે નટરાજ તું નાખી અને તરત જ ઈ બતાવી દીધું કાલિયાબીડમાં છે. હવે કાલિયાબીડમાં એને મેપ પણ બતાવી દીધું. હવે ઈ જે પોઈન્ટ છે, અત્યારે તું શરૂઆત ન કરી, ઈ મેપ હવે તને ખ્યાલ આવ્યું કે પહેલા એકદમ સીધો જવાના ઈસ્ટમાં, પછી થોડુંક સાઉથમાં જવાના, પછી ફરીવાર ઈસ્ટમાં જવાના, પછી પાણીની ટાંકી આવશે અને પછી પાણીની ટાંકીથી ફરી સાઉથમાં જવાના, અને સાઉથમાંથી સાઉથ એકદમ જતા એકદમ છેક
જતા રહેવાના અને જતા રહેવાના. છેલ્લે સરદાર પટેલ કોલેજ આવશે અને સરદાર પટેલ કોલેજના બાજુમાં ઈ જ જે છે આ તમારો શું શું नटराज कैंपस। નટરાજ હોસ્ટેલ, નટરાજ કેમ્પસ. સરસ. તો હવે એ અત્યારે તમે આવ્યા નહીં, બસ માત્ર જોયા અને જોયા. હવે ફરી હવે તમે ખ્યાલ આવી કે ભાઈ અહીંયા જવાના છે, આ એપ્રોચ છે. હવે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યા, પ્રયોગમાં લાવ્યા. હવે ચાલવા માંડ્યા કે સ્કૂટર લઈ લીધા કે વાહન લઈ લીધા કે જે કાંઈ વાહન છે લઈ લીધા અને લઈને તમે પહોંચી ગયા. ઈ થિયોરિટિકલ આ જે છે ઈ પ્રેક્ટિકલ છે, ઈ મેથડ છે. તમે ગયા સાયકલથી ગયા કે સ્કૂટરમાં ગયા કે તમે રિક્ષામાં ગયા કે કાર લીધા કે જે કઈ રીતે ગયા, ઈ હવે તમે પ્રેક્ટિકલ કરો છો, ત્યાં પહોંચો છો, એને કહેવાય મેથડ. પણ એની પહેલા જે તમે જે કાંઈ સર્ચ કર્યા, જે કાંઈ કસરત કર્યા, મહેનત કર્યા, વાંચવા માટે જવા માટે પ્રેક્ટિસ કર્યા, ફોન કર્યા કે જે કંઈ કર્યા, એને કહેવામાં આવે છે એપ્રોચ. તો એપ્રોચ શું છે? એપ્રોચ રણનીતિ છે, એપ્રોચ એક સૈદ્ધાંતિક પ્રક્રિયા છે. ઈ એને વાત કરે છે, એની ચર્ચા કરે છે. આગળ વાત કરીએ. શું હવે એક્ઝામ્પલ તરીકે સમજીએ કે એ પ્રાથમિક દર્શન યા ઢાંચે એટલે કે આ એક પ્રાઇમરી ફિલોસોફી છે. આપણે કેવી રીતે જવાના, આપણે વાંચવાના કેવી રીતે. સૌથી પહેલા તો સીપી બાળકો છે કેવા. તમને કોઈ કીધું કે ભાઈ આવા પ્રકારના કોઈ વસ્તુ હોય છે. ધારો કે કાલે પરમ દિવસે આપણે ચર્ચા કરતા હતા સર્વાઇકલ કેન્સર. તમારા જોડે વાત કરતો હતો કે કોઈ બીજાની જોડે વાત કરતો? સર્વાઇકલ કેન્સર હું કદાચ બીજી ક્લાસમાં વાત કરતો હતો. સર્વાઇકલ કેન્સર. હા, હવે સર્વાઇકલ કેન્સર અત્યારે હાલમાં થોડા ટાઈમ પહેલા પૂનમ મિશ્રા જેવા એક અભિનેત્રી એને ઈ એક મીડિયામાં બड़ा ઉછાલ થયો કે પૂનમ મિશ્રા મરી ગયા. પૂનમ મિશ્રાની ડેથ થઈ ગઈ. કેવી રીતે? તો સર્વાઇકલ કેન્સરથી ડેથ થઈ. તમે તમને જે કોઈને ખ્યાલ નથી કે હવે સર્વાઇકલ કેન્સર શું હોય છે. અને એની પહેલા થોડા 2-3 દિવસ પહેલા હવે મોદી એટલે જે આપણો જે હતો જે બજેટ પાસ થયો, આ બજેટમાં સર્વાઇકલ કેન્સરના મુદ્દો હતો કે સર્વાઇકલ કેન્સર વિશે આપણે જાગૃતિ કરાવશું અને આ વિશે આપણે થોડુંક વધારે આ ઉપર ફોકસ કરશું કે સર્વાઇકલ કેન્સર છોકરીઓમાં વધારે થાય છે, ઈ નો થાય. એ બધી ચર્ચા થઈ અને તરત જ બીજા દિવસે ઈ સર્વાઇકલ કેન્સરથી પૂનમ મિશ્રાના આવી ગયું. હવે તમને ખ્યાલ આવ્યું કે પૂનમ મિશ્રા મર્યા તો પણ મરવાનું કારણ શું? સર્વાઇકલ કેન્સર. હવે સર્વાઇકલ કેન્સર શું? હવે સર્વાઇકલ કેન્સર તમને ખ્યાલ નથી. હવે નવો સર્વાઇકલ કેન્સર છે. બોલો હવે હું કરું? તો સર્વાઇકલ કેન્સર માટે તમે વિચાર્યા, વાંચ્યા, હવે ઇન્ટરનેટમાં નાખ્યા સર્વાઇકલ કેન્સર શું? સર્વાઇકલ કેન્સર નાખ્યા. હવે આવ બ્લા 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 અંગ્રેજીમાં આવ્યો સર્વાઇકલ કેન્સર. અને સર્વાઇકલ કેન્સર અંગ્રેજીમાં આવે અને એમાં એવું ટર્મિનોલોજી બોલો પપ્પા કે એટલો કઠિન કે સમજાય નહીં. હિન્દીમાં નાખ્યા તો પણ કઠિન નો સમજાય, પછી ગુજરાતીમાં નાખ્યા તો પણ કઠિન નો સમજાય, અને અંગ્રેજી તો મહા પપ્પા છે, અંગ્રેજી તો સમજાશે નહીં. બોલો હવે હું કરું? તો હું કરું હવે એના માટે ફોન કર્યા. હવે આ વૈશાલીને નો સમજાડું તો વૈશાલીએ ફોન કરી કોને? અંજુને. હાલો, અંજુ અને વૈશાલી તો જે હતી તો હતી. હવે અંજુ તો એનાથી ઉપર. પણ અંજુ હું કામ કહે કે મને નથી ખ્યાલ? તો અંજુ કહે તું એટલે હું છે તું ભાવનગરના 3માંથી એક છે. હા, તને નથી આવતો. એ કહે છે આ સર્વાઇકલ કેન્સર આમ હોય છે. હવે એ કઈ બીજી કહાની કહે છે. હવે પછી હજી હવે એને ખ્યાલ નથી આવતો વૈશાલી હજી સેટિસ્ફાઈડ નથી થતી. તો એ ફોન કરે છે કોને? દીક્ષિતાબેનને. હવે દીક્ષિતાબેન એને ખ્યાલ છે કે દીક્ષિતાબેન કદાચ સાયકોલોજી કર્યા છે અને એને કદાચ બહુ વધારે ખ્યાલ છે, વધારે વાંચ્યા છે, સ્કૂલમાં ટીચર પણ છે, એને કદાચ વધારે ખ્યાલ હશે. બોલો હવે દીક્ષિતાબેન પણ સમજાવ્યો હતો આવું હોય છે. હા, પણ મેં પણ સાંભળી અને આવું હોય છે. ઈ પણ કઈ બીજીની ત્રીજીની ચોથીની વાત કરે છે. અને એ કહે છે કે દીક્ષિતાબેન અમે કન્ટેન્ટ વાંચી છે ઇન્ટરનેટમાં, થોડુંક તને એને એક્સપ્લેન કરી દો. અને એક્સપ્લેન તો કર્યા પણ આવું એટલે ઊંધો ત્રીંધો ચોથો એમ જઈને એને કરી દીધા. હજી નો સમજાય છે. પણ ફરી તમે જિજ્ઞાબેન પાસે ગયા કદાચ, એટલે હું તમે લોકો અત્યારે સ્ટુડન્ટ છો એટલે સ્ટુડન્ટ તરીકે વાત કરું છું. પછી તમે જિજ્ઞાબેન પાસે ગયા અને જિજ્ઞાબેન તમને સરસ મજાના એક્સપ્લેન કરીને બતાવી દીધા. હવે આવું બધું એપ્રોચ છે કે તમે આ કન્ટેન્ટથી વાંચીને તમે વિચાર્યા અને કે સર્વાઇકલ કેન્સર શું હોય છે. સર્વાઇકલ કેન્સરને તમે સમજી લીધા. હવે સર્વાઇકલ કેન્સર કોઈને થયેલા છે સર્વાઇકલ કેન્સર, કોઈ ભાવનગરમાં કોઈ વ્યક્તિ છે ને તમે આ કાં તો કોઈ પેરેન્ટ્સ આવે છે કાં તો કોઈ ટીચર છે જેને કંઈક સર્વાઇકલ કેન્સરના કોઈ છે લક્ષણો. હવે આ સર્વાઇકલ કેન્સરથી તમે વિચાર્યા અને તમે જોયા કે આવું
આવા હા મેં વાંચ્યું તો આવા પ્રકારના જે લક્ષણો છે એ સર્વાઇકલ કેન્સરના લક્ષણ છે ભાઈ. તમે કીધા કે 6 ફીટની દૂરી હોવું જોઈએ અને સતત જો તમારે ખાંસ આવે, સતત તમારે છીંક આવે, ઉધરસ હોય, જો સતત છીંક અને ઉધરસ હોય તો એ તમારું લક્ષણ છે ભાઈ. શેનો? એ લક્ષણ છે શેનો? શેનો? હવે 6 ફીટ ના દૂરી રાખવાના છે ભાઈ આ વ્યક્તિથી. હવે દર વખતે માસ્ક લગાડવાના છે. હવે સેનિટાઈઝર થી હાથ ધોવાના છે, સાફ કરવાના છે. હવે કોરોના 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 જો મેં એટલી જ વાત કીધી અને તમે લોકો સમજી ગયા. કોરોના કોરોના કોરોના. તો ઈ લક્ષણો ત્યારે તમે જોયા, પહેલા નો ખ્યાલ હતો. અરે ભાઈ કોરોના શું હોય છે? કોરોના તો નામ જ નો જોયું. આ કોરોના એક કોરોના જેવા કોઈ એટલે ખટ્ટો એક પદાર્થ હોય છે, એક ફળ હોય છે. એને આપણે લઈ આવીએ અને એની ચટણી બનાવીએ ખાવી. કોરોના જેવા એક તો ઈ હોય છે ખાવાનું ફળ હોય છે. ના ના ભાઈ આવું નથી. કોરોના તો બીજું જ કહે છે. અરે એ તો વાયરસ. હવે ઈ કેવા નવા વાયરસ? ઈ એટલે આવું બધું જ્યારે તમે કઈ વાંચ્યા કર્યા, ઈ તો બધું ફિલોસોફી છે. પુસ્તકોમાં જે વાંચ્યા કોઈ કીધા, પણ જ્યારે તમે જાતે પ્રેક્ટિકલી જોઈ લીધા તો તમને ખ્યાલ આવી ગયા અરે ભાઈ આવું તો ભાઈ પ્રેક્ટિકલ છે. તો આ વાંચવાની પ્રક્રિયા, જોવાની પ્રક્રિયા, કરવાની પ્રક્રિયા, આ મેથડ છે. ઠીક, એટલું સમજી ગયા કે એપ્રોચ જ્યારે કે આપણે આ એક પ્રાઇમરી ફિલોસોફી છે, ફ્રેમવર્ક છે, જેનાથી કોઈ પણ એજ્યુકેટર, જે કોઈ ટીચર હોય એ ટીચરો એને પહેલા ઓર્ગેનાઇઝ કરે, પહેલા સમજે કે કેવી રીતે, કે પહેલા તો સમજી લેવાનું, સમજીને એને સમજે, એને ઓર્ગેનાઇઝ કરે, કન્ટેન્ટ બનાવે અને ટીચિંગ લર્નિંગને ફેસિલિટેટ કરે. તો કહે છે કે આ એક પ્રાથમિક દर्शन ढांचा છે જે जो शिक्षकों द्वारा सामग्री को व्यवस्थित करने, छात्रों को संलग्न करने और सीखने की सुविधा प्रदान करने के तरीकों को आकार देते हैं. શું કરે છે? એ બસ એક શેપ બનાવે છે. હવે આપણે કરવાના છે કેવી રીતે? તો બાળકો કેટલા પ્રકારના છે, બાળકો શું જાણે છે, બાળકોના એજ કેવા છે, બાળકોની લેવલ કેવો છે, આ બધું તમે સમજ્યા અને સમજીને તમે આ હવે વિચાર્યા કે જ્યારે બાળકો નાના હોય, બહુ જ નાના હોય, એકદમ કિન્ડર ગાર્ટનના બાળકો હોય, તો કિન્ડર ગાર્ટનના બાળકો જ્યારે હોય તો આવા બાળકોના બહુ એટલે અમે બહુ વધારે ભણાવશું કે કન્ટેન્ટ કરાવશું, બાળકો તો શીખશે નહીં. તો આવા પ્રકાર માટે કઈ ફિલોસોફી યુઝ કરવામાં આવે? તો તમને ખ્યાલ હતો કે તમે કઈ વાંચ્યા હતા. બીજું એ બધેકાની એક ફિલોસોફી છે અને કિન્ડર ગાર્ટન ફ્રેડરિક ફ્રોબેલની ફિલોસોફી છે અને મારિયા મોન્ટેસરીની ફિલોસોફી છે. આ બધી ફિલોસોફી, આ બધા એપ્રોચ, આ બધું એપ્રોચ જે છે ને અહીંયા ઉપયોગમાં આવે છે. ક્યાં ઉપયોગમાં આવે છે? આ નાના બાળકો માટે. આ નાના બાળકોમાં ઉપયોગમાં આવે છે. તો એટલે જે કીજુભાઈ બધેકાની એપ્રોચ છે, જે કિન્ડર ગાર્ટનની એપ્રોચ છે, જે મારિયા મોન્ટેસરીની એપ્રોચ છે, એ કામ આવશે નાના બાળકોને ભણાવવા માટે. તો આપણે નાના બાળકોને ભણાવવા માટે આ એપ્રોચ ઉપયોગ કરશું. કોઈ કીધા તમને ખ્યાલ આવ્યું કે ભાઈ આ જ્યારે ઉધરસ સતત હોય, જ્યારે ઉધરસ સતત હોય, જ્યારે આ કોઈ વ્યક્તિ આ ખાંસી બરાબર અને એના ફેફડામાં અને શ્વાસ લેવામાં બહુ તકલીફ હોય, તો આપણે વાંચ્યા હતા કે એવા પ્રકારના લક્ષણો કોરોના હોય. હવે કોરોના હોય તો આપણે ખ્યાલ છે આ કોરોના જે કોઈને થયેલા હોય તો એને ક્વોરન્ટીન કરવાનું હોય ભાઈ, એને તો અલગ રાખવાના. એને અલગ રાખ્યા અને પછી એને અલગ રાખીને માસ્ક એના સાથે લગાડો છે. એને પણ કહું છું કે માસ્ક લગાડ, તું થોડું કાળા પીડા પી, તું થોડી જે છે ધ્યાન રાખતા રાખ. એ કોવિડના પીરિયડ છે ભાઈ, કોવિડ તને કદાચ થઈ શકે અને પછી તું જઈને વેક્સિન લઈ લેજે, વેક્સિન ન લીધા હોય તો. આવું બધું એનું લક્ષણો છે. જે આ નાના બાળકોને ભણાવવા માટે તમે એક સિલેક્ટ કર્યા કે પ્રાથમિક જે એકદમ સાવ નાના બાળકો છે એને ભણાવવાની જે એપ્રોચ છે અલગ છે, પછી એનાથી ઉપર જે બાળકો છે એને ભણાવવાની એપ્રોચ અલગ છે, પછી એના મોટા જે વ્યક્તિઓ છે. હું અત્યારે તમને લોકોને દરેક વાતને એક એક કરીને એક્ઝામ્પલ કરીને અને પછી પ્રેક્ટિકલ કરીને શીખડાવું તો તમને લોકોને લાગશે આવ હા સર નાના નાના બાળકોની જેમ એકદમ ગોખણ પટ્ટી કરાવે છે. તો આ નાના બાળકોને અત્યારે આ જેટલા કન્ટેન્ટ છે, આ કન્ટેન્ટ હું બાળકોને કહ્યું, બાળકોને આગળ પાછળ આ શબ્દો નાખશે. આ હું છે પણ જ્યાં એક પિક્ચર રહેશે, પિક્ચર જોઈથી બાળકોને ખ્યાલ આવે હા એ તો સરસ, એ તો મારા ઘરને એ તો રોટલી જેવી છે, આ તો ખાખરા જેવા છે, આ તો ફાફડા જેવા છે. તો રોટલી ખાખરા ફાફડા બાળકને ખ્યાલ છે કેમ કે રોજે ખાય છે. તો આથી સતત લિંક કરી લેશે અને તમે એનો ઉપયોગ કરો છો. પણ જ્યારે તમે ખાખરા લખી દીધા ગુજરાતીમાં તો બાળકને ખ્યાલ આવી ગયો. ખાખરા જોવાના નહીં, ખાખરા લખ્યું જે છે પહેલા ખાખરા અને ખાખરાના જે વસ્તુ એનાથી લિંક કરેલા છે, બસ ખાખરા જોયું અને ખ્યાલ આવી ગયો આવો તો ખાખરા છે. હાલો સમજી ગયા. આવા પ્રકારના મેથડ પ્રાઇમરીમાં ઉપયોગ કરવામાં આવે છે, અપર પ્રાઇમરીમાં ઉપયોગ કરવામાં આવે છે અને પછી જ્યારે કોઈ લેક્ચર લે તો એ ફિલોસોફી અલગ છે.
તો એમ કહે છે કે જ્યારે કોઈ ટીચર કોઈ કન્ટેન્ટ બનાવવાની રાહ જોઈએ કે કન્ટેન્ટ બનાવવાનું છે, બાળકોને એન્ગેજ કરવાનું છે, બાળકોને લર્નિંગ ફેસિલિટેટ કરવાનું છે, તો એ કોઈ ને કોઈ એક એપ્રોચ સિલેક્ટ કરે છે. અને આવો એપ્રોચ જ્યારે નાના બાળકોને ઉપયોગ કરે તો એ એપ્રોચ હોય છે કિન્ડરગાર્ટન મેથડ, ગીજુભાઈ બધેકાના મેથડ અને મારિયા મોન્ટેસરીના મેથડ, પ્લેવે મેથડ, આવા પ્રકારના મેથડ હોય છે. આગળની વાત કરે છે કે કયા પ્રકારના એપ્રોચ આવશે. એક્ઝામ્પલમાં પણ કહે છે કે જેમ બિહેવિયરિઝમ મેથડ, કન્સ્ટ્રક્ટિવિઝમ મેથડ અને કોગ્નિટિવ મેથડ. તો બિહેવિયરિઝમ મેથડ શું? તો આ બિહેવિયરિઝમ મેથડ કે આ શેપિંગ કરવાનું છે, બાળકોને બસ બતાવવાના છે કે કેદા હાલો આપણે દોડવા જઈએ, રન કરવા જઈએ, તો રનિંગ કરવાનું છે. રનિંગ કરવાના છે. તો રનિંગ કરતા કરતા 1 દિવસ 2 દિવસ 1 દિવસ પહેલા નહોતો કે આપણે અચ્છામાં કોઈ શીખ્યા છે એક એકમ 1, 1 દૂની 2, 1 તિયા 3, 1 ચોકે 4, 1 પચ્ચે 5, 2 એકમ 2, 2 દૂની 4 ને આપણે ઘડિયા ગુજરાતીમાં ઘડિયા કહેવામાં આવે. ઘડિયા વાંચેલા છે કોઈ? ઘડિયા જ કહેવાય ને આપણે પહાડો ને જે આપણે ટીચરો પહેલા રટાવતા હતા પ્રાઇમરી સ્કૂલમાં. હાલો બે બાળકો ઉભા થાઓ. હાલો બે બાળકો હવે વૈશાલી અને શું નામ છે બેન? હા, એ બંને આવે અને ઈ વાંચે. એ હવે 3 થી લઈને 5 સુધી 5 વાગ્યા સુધી બાળકો ઉભા થઈને ઘડિયા વાંચે અને ઘડિયા વાંચે અને બાકી બધા લયમાં. હવે લયમાં જ્યારે ઘડિયા શરૂ થયું તો આસપાસના ગામડાના લોકોને ખ્યાલ આવી ગયું, અરે ભાઈ હવે ઘડિયા વાંચવાનું સહી થઈ ગયું, હાલો હાલો આપણે જે ખેતરમાં જઈએ, ખેતરમાં જઈએ આપણે કામ કરવા. એને ખ્યાલ આવી ગયો હવે ઘડિયાનું કામ શરૂ થયું એટલે એટલા વાગી ગયું. એટલા વાગે જ્યારે તો સ્કૂલમાં ઘડિયા શરૂ થયા છે. બાળકો છે જે એકદમ ગીત સંગીતમાં ઘડિયાનું પ્રસાર કરે છે, ઘડિયા બોલે છે. કોણે કોણે કર્યું છે ઘડિયા એટલે उच्चारण? वैशाली तूने पढ़ा है तेज तेज में? हाँ सर। हाँ, हम तो खूब तेज तेज बोलते थे और हमें हमें ही मानिटर बुलाया था, हम खड़ा होकर के घड़िया बचवाते थे. ઠીક, તો આવું પ્રકારના જે હોય એને કહેવામાં આવે છે બિહેવિયરિઝમ, જ્યાં રટ્ટા મારની પ્રક્રિયા શીખડાવવામાં આવે. અને પછી કન્સ્ટ્રક્ટિવિઝમ, બાળકોને જેમ મેં કીધી ગીજુભાઈ બધેકાના મેથડ, અને પછી કન્સ્ટ્રક્ટિવિઝમમાં બાકી ફ્રેડરિક ફ્રોબેલના મેથડ, અને પછી જે પ્લેવે મેથડ છે, કિન્ડરગાર્ટન મેથડ છે, મારિયા મોન્ટેસરીના મેથડ છે, એ બધું કન્સ્ટ્રક્ટિવિઝમના મેથડ છે. એવી રીતે કોગ્નિટિવિઝમ મેથડ જે છે થોડું મોટા બાળકોને મોટા સ્કૂલમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે બાળકના પ્રાઇમરી સ્કૂલમાં ગયા, પછી અપર પ્રાઇમરી સ્કૂલમાં ગયા, 6ઠા 7મા 8મા ધોરણમાં ગયા, તો ત્યાં કોગ્નિટિવિઝમ ઉપયોગ કરવામાં આવે છે. તેવી રીતે બિહેવિયરિઝમ મેથડ, કન્સ્ટ્રક્ટિવિઝમ મેથડ અને કોગ્નિટિવિઝમ મેથડ, આ એપ્રોચ બધું છે. આ એપ્રોચ સૌથી પહેલા વાંચો, સમજો, અને સમજો પછી ઈ લાગે તો એ જ પ્રકારના એપ્રોચ ઉપયોગ કરવામાં આવે. ક્યાં? બાળકોના ભણાવવામાં, બાળકોના કન્ટેન્ટ તૈયાર કરવામાં અને બાળકોને એન્ગેજ કરવા. તો એ છે એપ્રોચ. એપ્રોચ એટલે શું? થિયોરેટિકલ આસ્પેક્ટ્સ. હવે આવીએ મેથડ. મેથડ શું છે? તો મેથડ આર સ્પેસિફિક ટેકનિક પ્રેક્ટિसेस that teachers use impart information, guide students learning and assess understanding. એટલે કે શિક્ષણ વિદ્યા શું છે? તો શિક્ષણ વિદ્યા એક પ્રકારની ટેકનિક છે, એક પ્રકારના વિધા છે, પ્રથા છે, જેનો ઉપયોગ ટીચર જે છે ને જાણકારી આપવા માટે, જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન આપવા માટે ઉપયોગ કરે છે. હવે ઇન્ફોર્મેશન આપવા માટે હવે અહીંયાથી પ્રેક્ટિકલ કરે છે. ધારો કે મેં કીધું કે તમારે જવાના છે, તમે સ્કૂટર લીધા, ગાડી, તો કાલે આપણે પહોંચ્યા અને તમને ખ્યાલ છે કે આ ભાઈ એને કોરોના થઈ ગયા છે તો માસ્ક પહેરવાના છે, સેનિટાઈઝર ઉપયોગ કરવાના છે અને કાઢા પીવાના છે. તમને આ બધી સિમ્પટમ ખબર પડી ગઈ. હવે તમે એનો ઉપયોગ કરો છો. તો જે ઉપયોગ કરવાની પ્રક્રિયા છે, હવે નાના બાળકો છે તો નાના બાળકોને રમાડવાના છે, તો રમાડીને શીખડાવવાના. તો રમાડો છો બાળકોને. હવે રમાડવાની પ્રક્રિયાને કહેવામાં આવે ગાઈડ ટુ સ્ટુડન્ટ્સ. એટલે તમે બાળકોને ગાઈડ કરો છો, બાળકોને જાણકારી આપો છો. કેવી રીતે? બતાવીને નહીં, દેખાડીને, એક્ટિવિટી કરાવીને. તો એક્ટિવિટી કરાવીને બાળકોને શીખડાવો છો, એ પ્રકારના એક મેથડ છે. બાળકોને એક તો એક્ટિવિટી કરાવીને, પછી એક બાળકોને દેખાડીને, પછી બાળકોને લેક્ચર લઈને. તો એક્ટિવિટી કરાવીને નાના બાળકો શીખી શકે, જોઈને થોડા એનાથી મોટા બાળકો શીખી શકે. પણ જ્યારે એ હાવ મોટા થઈ જાય તો એની પાસે લેક્ચર લઈ લેશો તો પણ બાળકો શીખી શકશે. તો એ એક ઉપયોગ, શિક્ષક જાણકારી, જ્યારે ટીચર ઇન્ફોર્મેશન આપે તો ઇન્ફોર્મેશન આપવા માટે જે કાંઈ આપણે તરીકો, ટેકનિકો, આપણે પ્રેક્ટિસો આપણે ઉપયોગ કરી છે ને मेथड कहते हैं. छात्रों को सीखने के मार्गदर्शन करने और समझ का आकलन करने के लिए
કરતે હૈ, એટલે કે બાળકો શીખે છે કે નહીં એને માર્ગદર્શન આપવા માટે, બાળકો સમજે છે કે નહીં, કેટલું સમજ્યું એ એના અસેસમેન્ટ કરવા માટે જે કાંઈ મેથડ ઉપયોગ કરવામાં આવે છે એને ટીચિંગ મેથડ કહેવામાં આવે છે. હવે ટીચિંગ મેથડ કયો? તો ટીચિંગ મેથડ એ પ્રકારના હેન્ડ્સ ઓન એક્ટિવિટી છે, એટલે એને ઉપયોગ કરવાના છે, એને એક્ટિવિટી કરવાના છે. પણ જ્યારે આપણે એપ્રોચની વાત કરીએ તો એ થિયોરિટિકલ આસ્પેક્ટ હતો, ત્યાં હેન્ડ્સ ઓન એક્ટિવિટી ન હતો, ત્યારે આપણે કરવાનું ન હતો, ત્યારે બસ આપણે વાંચવાનું હતું, ત્યાં એક બસ ફ્રેમવર્ક હતો, એ ફ્રેમવર્ક હતો, એક બ્લુપ્રિન્ટ હતો. તો બ્લુપ્રિન્ટ અને ફ્રેમવર્ક જે છે એપ્રોચ, પણ જ્યારે આપણે એને જીવનમાં ઉતારીએ તો ઉતારીને જ્યારે આપણે ફીલ કરીએ, જ્યારે સમજીએ, એને કહેવાય છે મેથડ. તો મેથડ કયા મેથડ? તો એને કહેવાય આપણે લેક્ચર મેથડ, ડિસ્કશન મેથડ, કેસ સ્ટડીઝ મેથડ, ગ્રુપ વર્ક, હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, આ બધું જે છે આ મેથડ છે. મેથડને આપણે સમજ્યા તો મેથડને આપણે કીધા કે લેક્ચર મેથડ, ડેમોન્સ્ટ્રેશન મેથડ, કેસ સ્ટડી મેથડ, ગ્રુપ વર્ક મેથડ, હેન્ડ્સ ઓન એક્ટિવિટી મેથડ. અને જ્યારે એપ્રોચની વાત કરીએ તો એપ્રોચમાં બિહેવિયરલિઝમ, કન્સ્ટ્રક્ટિવિઝમ અને કોગ્નિટિવિઝમ, આ બધા એપ્રોચ અને મેથડની વિશે જાણકારી હતી. આજે અહીંયા ટાઈમ આપણું પૂરું થઈ ગયું. એના પછી આપણે છે કેરેક્ટરિસ્ટિક્સ. શું કેરેક્ટરિસ્ટિક્સ હોય? તો મને લાગે છે કેરેક્ટરિસ્ટિક્સની ચર્ચા કાલે કરું. એ કોન્સેપ્ટ તો આપ લોકોને ખ્યાલ આવી ગયા છે, પણ એના અંતર ડિટેલ હજી થોડી છે, તો એની ચર્ચા કાલે કરું. કયો મને ત્યારો પૂરો કરું. ओके सर. બાકી हाँ. નરેશ ભૈયા, દીક્ષાબેન, શું કહો છો તમે? હા સર, અત્યારે બસ હવે નહીં. હવે નહીં, હવે પૂરું. આજના પોટો પૂરું. સવારે લેક્ચર વાંચ્યા હતા ને તમે હેલો લોકો? સર. સર, હા હું રાજા પંડ્યા બોલું છું. હા સર, ભાઈ. મને એક આ જે કિન્ડર ગ્રાન્ટેડ મેથડ કોણે આપી એનું જે નામ છે ને એ મને નથી ખ્યાલ આવ્યું. ફ્રેડરિક ફ્રોબેલ લખી નાખો ગુજરાતીમાં, ફ્રેડરિક ફ્રોબેલ. ફ્રેડરિક ફ્રોબેલ. હા, એક પ્લેવે Okay, મેથડ sir. છે, એ આપેલા છે કાર્લવેલ કુક દ્વારા. એક પ્લેવે મેથડ છે કઈ કાર્લવેલ કુક કયું? દ્વારા. પ્લેવે મેથડ, હા ખેલ પદ્ધતિ, હા ખેલ પદ્ધતિ, રમવાની પદ્ધતિ કાર્લવેલ કુક દ્વારા આપવામાં આવેલ છે. અને કાર્ડ કાર્લવેલ કુક, વેલ કુક. હા, અને ઓકે સર. ગીજુભાઈ બધેકા, ગીજુભાઈ. આપણા ભાવનગરના, હા સર. એ દક્ષિણામૂર્તિમાં ખેલ પદ્ધતિ, એ પણ ખેલ પદ્ધતિ છે ભારતની. અને કાર્લવેલ કુક જે છે એ હા. વિદેશના છે. પછી એક મારિયા મોન્ટેસરી મેથડ છે, મારિયા મોન્ટેસરી મેથડ, નાના બાળકોને શીખવવા માટે પદ્ધતિ છે. ઓકે સર. બરાબર. ઓકે. ચાલો, બીજું કોઈ પ્રશ્ન કોઈનો? તો આપણે કાલે મળશું સર 6:30. હા, બોલો. સર, આમાં બે પ્રશ્નો પૂછી શકે ને કે ગીજુભાઈ બધેકાનું જે ગુજરાતીમાં છે તો એ કઈ પ્લે વે પદ્ધતિ છે? મેથડમાં બે નામ, ઇન્ડિયન પદ્ધતિ અને કાલવે મેથડ એ વિદેશ પદ્ધતિ. હા, ઓકે. બરાબર. બીજું કોઈ પ્રશ્ન કોઈના છે તો આપણે છૂટા પડીએ. ઓકે સર. બાકી બોલે દીક્ષિતાબેન. ના સર. ઠીક, તો ચાલો મળીએ. બાય બાય, ખ્યાલ રાખજો બધા. બાય બાય સર. ओके, थैंक यू सर. બાય. થેન્ક યુ સર.